નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। શ્રાદ્ધ ચાલી રહ્યા છે, પિતૃપક્ષ ચાલી રહ્યો છે, તો કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેશું। 7 જન્મના પાપ ધોવાઈ જશે અને પિતૃઓ તમારા પર ખુશ થશે। તો તમારા ઘરમાં ધન દોલતની કમી ક્યારેય નહીં થાય, ઘરમાં સુખ શાંતિ રહેશે। કહેવાય છે કે પિતૃઓ જો ખુશ ના હોય તો ઘરમાં આખો દિવસ કંકાસ થાય, ઘરના બધા જ લોકો કંઈ પણ કારણ વગર ઝઘડ્યા કરે છે અને ઘણીવાર એવું પણ થાય છે કે ના વિચાર્યું હોય એવું દુઃખ આવે છે। આ બધા ઉપરથી એમ કહી શકાય કે પિતૃઓ આપણા પર મહેરબાન નથી। તેના કારણો શું છે તે જાણીશું, પરંતુ પિતૃપક્ષમાં જો તમે કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેશો, જો તમારા લગ્ન નથી થતા તો લગ્ન થઈ જશે, સંતાન નથી થતા તો સંતાન પણ થશે અને નોકરી અને ધંધામાં પ્રગતિ થશે। જો નોકરીમાં તમારી બઢતી પણ થશે। આ બધું જ્યારે થશે જ્યારે પિતૃઓ તમારા પર રાજી હશે અને તમને આશીર્વાદ આપશે। તો એના માટે કૂતરાને આ એક વસ્તુ ખવડાવવાની છે, જે હું આગળ વિડીયોમાં બતાવું છું। જો રાત્રે તમને ઊંઘ ના આવે, તમારા મગજ ભારે થઈ જાય, તમને સપનામાં પિતૃઓ દેખાય, તમને ભયાનક સપનામાં કંઈ દેખાય, તો તમને આ બધા પિતૃઓ તમારા પર રાજી નથી તેના લક્ષણો છે। તો તમારે આ 16 દિવસ તમારા ઘરના દરેક સભ્યને કહેવાનું છે કે ઘરમાં ઝઘડો કરવાનો નથી। એકબીજા જોડે ભૂલથી પણ ભૂલ થઈ જાય તો માફ કરી દેવાની છે અને તમારા ઘરના બાળકોને પણ મારવાના નહીં અને બોલવાનું નહીં, જોરથી કે નહીં, કેમ કે તમારા પિતૃઓ તમારા બાળકના રૂપમાં પણ હોય છે। તેથી તમારા બાળકોને તમારે પ્રેમ વાલથી રાખવાના છે અને ઘરના દરેક સભ્યને પ્રેમ ભાવ અને શાંતિથી રહેવાનું છે, જેથી પિતૃઓને એમ પણ થાય કે અને એ ખુશ થાય। તો તમારે કૂતરાને શું ખવડાવવાનું છે, પિતૃ રાજી થશે તો તમારે 5 થી 6 રોટલી લેવાની છે અને રોટલીના ટુકડા કરી એમાં દૂધ નાખી અને કૂતરાને ખવડાવી દેવાનું છે, થાળીમાં રાખી। તો તમારા પર પિતૃઓ રાજી થશે। બીજું, જો તમારા ઘરમાં કોઈ બીમાર રહેતું હોય તો રોટલી પર મોરૈયાનું તેલ લગાવી એને પણ કૂતરાને ખવડાવવામાં આવે તો પિતૃઓ રાજી થાય છે। તમારા પિતૃઓનો મનોમન તમારે ધ્યાન પણ કરવાનું છે એ વખતે। ત્રીજું, જો તમારા બાળકોના લગ્ન ના થતા હોય તો તમારે રોટલી પર મધ લગાવીને કૂતરાના બચ્ચા ગલુડિયાને ખવડાવવાનું છે। જો ગલુડિયા ના મળે તો તમે કૂતરાને પણ ખવડાવી શકો છો, પણ આ કરવાથી તો તમારા ઘરમાં તમારા બાળકોના લગ્ન થઈ જશે, શરણાઈ વાગશે। દોસ્તો, આ ઉપાય કે જે પિતૃપક્ષમાં કરવામાં આવે તો પિતૃઓ રાજી થાય છે અને પિતૃઓ રાજી થશે તો તમારા ઘરમાં કોઈ દુઃખ આવશે નહીં। એક પછી એક ભલે સુખ સંપત્તિ હોય, ઘરના માણસો હોય, કોઈ પણ દુઃખ આવશે નહીં। તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।